ઓમ નમો નારાયણ। હું અરુણાબેન પીતાંબરપુરી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં। તો આજનો આપણો વિડીયો છે સન્ડે સ્પેશિયલ અરુસ કિચનના સબસ્ક્રાઈબરે મોકલેલી કમેન્ટ વાંચવાનો વિડીયો। અને આપણે વિડીયો ઘણા ટાઈમથી નહોતો મૂક્યો કેમ કે અમે ઘરે હતા નહીં, બહાર ગયા હતા એટલા માટે। તો આજની આપણી પહેલી કમેન્ટ છે અંકિત સોનર, ખૂબ સરસ માસી એમ, થેન્ક યુ કમેન્ટ કરવા માટે। એટલે આપણે જે સન્ડેમાં જે વિડીયો મૂકતા હોય એની પહેલી કમેન્ટ આપણે લેતા હોઈએ છીએ, તો આજની તમારી પહેલી કમેન્ટ છે, તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે। અને આજે આપણે મૂક્યું છે મસાલા પનીર, તો ઘણા બધાએ બહુ પસંદ કર્યું મસાલા પનીર, તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે। ઓમ નમો નારાયણ। તો આગળની આપણી કમેન્ટ છે કિશોર દેસાઈ, હલવો દૂધીનો આપણે બનાવ્યો હતો એમાં કમેન્ટ કરેલી છે કે અરુણાબેન સુગર ફ્રીનો ઉપયોગ કરીને મીઠાઈ કેવી રીતે બનાવાય તે શીખવાડજો એમ। ઓમ નમો નારાયણ કિશોર દેસાઈ, થેન્ક યુ કમેન્ટ કરવા માટે। તો તમે કીધું કે સુગર ફ્રીનો ઉપયોગ કરીને આપણે મીઠાઈ બનાવીએ એ શીખવાડજો એમ, તો આપણે ચોક્કસ બનાવશું સુગર ફ્રી। અને આની પહેલાં એક બે આપણે બનાવી છે, પણ આ સુગર ફ્રીનો પાવડર આપણે વાપરીને ચોક્કસ આગળ બનાવશું, કેમ કે ઘણા બધા એને ડાયાબિટીસનો પ્રોબ્લેમ હોય તો એ લોકોને મીઠાઈ ખાવાનું મન થતું હોય, તો સુગર ફ્રીનું તમે બનાવી શકો, તો આપણે ચોક્કસ બનાવશું। થેન્ક યુ કમેન્ટ કરવા માટે। ઓમ નમો નારાયણ। તો આગળની આપણી કમેન્ટ છે ડેલી ઓડેદરા, મીઠા ઘૂઘરા કેવી રીતે બનાવવા। આપણે જે મીઠા ઘૂઘરા બનાવ્યા હતા એમાં કમેન્ટ કરેલી છે કે હું તમારા વિડીયો રોજ જોઉં છું એમ, અને પોરબંદરથી હું 80 વર્ષની છું, મને તમારી રસોઈ બહુ ગમે છે ને મને રસોઈનો શોખ છે એમ। ઓમ નમો નારાયણ, થેન્ક યુ કમેન્ટ કરવા માટે। તો આમાં નામ છે ડેલી ઓડેદરા, તો મીઠા ઘૂઘરા આપણે બનાવ્યા હતા એમાં તમે કમેન્ટ કરેલી છે, અને તમે કહો છો કે તમારી ઉંમર 80 વર્ષની છે, તો તમને મારી રેસીપી ગમે છે અને તમે જોવો છો અને તમને એ રસોઈ બનાવવાનો શોખ છે, એ જાણી ઘણો આનંદ થયો મને એમ કે લગભગ બૈરાઓને રસોઈનો શોખ હોય જ છે, કોઈને જ એવું હોય છે કે રસોઈ બનાવવાનો કંટાળો આવતો હોય એમ। તો થેન્ક યુ, તમને મારા વિડીયો ગમે છે, થેન્ક યુ કમેન્ટ કરવા માટે। ઓમ નમો નારાયણ। તો આગળની આપણી કમેન્ટ છે દયા ભોગ, લસણવાળી કકડાવેલી ચટણી આપણે બનાવી હતી એમાં કમેન્ટ કરેલી છે કેટલા દિવસ સુધી સારી રહે છે અને ફ્રીજમાં મૂકવાથી સારી રહે છે, પ્લીઝ ગીવ મી આન્સર। ઓમ નમો નારાયણ દયા ભોજ, થેન્ક યુ કમેન્ટ કરવા માટે। આપણે લસણવાળી જે કકડાવેલી ચટણી બનાવી હતી એમાં તમે કમેન્ટ કરેલી છે, તો તમે કીધું કે કેટલા દિવસ સારી રહે છે, તો લસણવાળી ચટણી આપણે તેલ મૂકીને કકડાવી હોય તો એ લાંબો ટાઈમ સુધી 15 દી મહિનો દી સુધી કંઈ નહીં થાય એમ, બહાર રાખશો તો એ બગડશે નહીં, પણ એને તમારે પાણીવાળું ન અડે એનું ધ્યાન રાખવું પડે એમ। તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે। ઓમ નમો નારાયણ। તો આગળની આપણી કમેન્ટ છે, આમાં નામ નથી, ખાલી યુઝર આઈડી જ છે, તો પાત્રા આપણે બનાવ્યા હતા એમાં કમેન્ટ કરેલી છે કે તમારી પાત્રાની રેસીપી બહુ સરસ છે, અમે બનાવી તો ઘરના બધા લોકોને બહુ ભાવી, એટલી જ સરસ રેસીપી બનાવતા રહેજો અને અમને શીખવાડતા રહેજો, તો મારો ખૂબ ખૂબ આભાર અરુણાબેન આટલી સરસ રેસીપી માટે એમ। ઓમ નમો નારાયણ, થેન્ક યુ કમેન્ટ કરવા માટે। અને તમે જે આપણે પાત્રા બનાવ્યા હતા એમાં કમેન્ટ કરેલી ને તમે કીધું કે બહુ સરસ બન્યા ને તમે બનાવ્યા, તો થેન્ક યુ, તમને મારી રેસીપી ગમે છે ને તમે કીધું કે આવી સારી રેસીપી આપતા રહેજો એમ, તો ચોક્કસ હું સારી રેસીપી એ રીતે મૂકતી રહીશ ને હું આશા કરું છું કે તમને ગમશે। થેન્ક યુ કમેન્ટ કરવા માટે। ઓમ નમો નારાયણ। તો આગળની આપણી કમેન્ટ છે ઉમંગ કોરિયા નૈનાબેન, મગ મમરાના ભજીયા આપણે બનાવ્યા હતા એમાં કમેન્ટ કરેલી છે કે હા બેન, જય શ્રી કૃષ્ણ, મારા દીકરાની દીકરી વૈદેહીનો બર્થડે સન્ડે 14/7 છે, તો 1 વર્ષ પૂરું થશે, તો બેન તમે વિશ કરી આપજો બેન, તમારા આશીર્વાદ અમારા માટે બહુ જ જરૂરી છે। ઓકે બેન, જય શ્રી કૃષ્ણ શશીભાઈને। ઓમ નમો નારાયણ। ઓમ નમો નારાયણ નૈનાબેન, થેન્ક યુ કમેન્ટ કરવા માટે। અને તમે કીધું કે તમારી દીકરાની દીકરીનો જન્મદિવસ હતો 14/7 એમ, તો આપણે વિડીયો થોડોક મોડો એ પહેલાં નહોતો બનાવ્યો ત્યાર પછી, તો હું કહી દઉં છું અત્યારે એમને હેપી બર્થડે, અને ભગવાન એની બધી આશા પૂરી કરે, એને સ્વાસ્થ્ય સારું રાખે અને લાંબુ આયુષ્ય આપે એમ। થેન્ક યુ કમેન્ટ કરવા માટે। ઓમ નમો નારાયણ। તો આગળની આપણી કમેન્ટ છે તૃષા ભાલોડિયા, સેન્ડવિચ આપણે બનાવી હતી એમાં કમેન્ટ કરેલી છે કે માસી તમે ચીલ સેન્ડવિચ બનાવો ને પ્લીઝ, તમારી રીતની બધી જ રેસીપી બહુ જ સરસ બને છે એમ।
ઓમ નમો નારાયણ તૃષા, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ને આપણે જે સેન્ડવિચ બનાવી હતી એમાં તમે કમેન્ટ કરેલી છે ને, તમે કીધું કે ચીઝ ચીલી સેન્ડવિચ બનાવજો એમ, તો ચોક્કસ બનાવશું ચીઝ ચીલી સેન્ડવિચ એમ. તો મારી રેસીપી તમને ગમે છે એ માટે થેન્ક યુ. ને તમે જોવો છો વિડીયો અને આ જ રીતે કમેન્ટ કરતા રહેજો તો ચોક્કસ આપણે બનાવશું એમ. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે જાગૃતિબેન શાસ્ત્રી. મિક્સ વેજ ખીચું આપણે બનાવ્યું હતું એમાં કમેન્ટ કરેલી છે કે તમારો એક જૂનો વિડીયો જોઈને મને સરસ સુખડી બનાવતા આવડી ગઈ એમ. થેન્ક યુ. ઓમ નમો નારાયણ જાગૃતિબેન, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને તમે કીધું કે સુખડીનો વિડીયો તમે જોયો અને તમને બનાવતા આવડી ગઈ એમ. તો થેન્ક યુ, તમને મારો વિડીયો ગમ્યો ને એ જોઈને તમે બનાવો છો ને આવડી ગયું એમ. તો ઘણા બધા એ રીતે મને કમેન્ટ કરે કે તમારો વિડીયો હું એક જ વાર જોઉં છું ને મને તરત આવડી જાય છે એમ. તો આપણે એ રીતે સ્ટેપ બાય સ્ટેપ બધું બતાવતા હોઈએ છીએ એમ. તો તમને ગમ્યું એ જાણી ઘણો આનંદ થયો. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે રાની પટેલ. ભજીયા આપણે બનાવ્યા હતા 4 ટાઈપના, એમાં કમેન્ટ કરેલી છે ને. આ બહુ જૂનો વિડીયો છે આપણો. કે હાય, જય શ્રી કૃષ્ણ. મારે ખાલી પાલક નહીં, પતરીના ભજીયામાં પણ ઓઇલ રહી જાય છે તો ખૂબ તેલ પીએ છે, તો શું કરવું એમ. ઓમ નમો નારાયણ રાની પટેલ, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને તમે કીધું કે ભજીયામાં તેલ પી જાય છે, તો તેલ પીવાનું કારણ હોય તમે તેલ આવ્યું ન હોય પૂરું ને એમાં ભજીયા નાખો તો તેલ પી જાય. એટલે જ્યારે આપણે તેલમાં ભજીયા નાખીએ ત્યારે આપણું ટેમ્પરેચર તેલનું એકદમ હાઈ હોવું જોઈએ, તેલ એકદમ ગરમ હોવું જોઈએ. અને ભજીયા નાખીને તરત એને ધીમું કરી દેવું જોઈએ તો તેલ નહીં ચડે એમ. તમે એ રીતે ટ્રાય કરજો તો ભજીયામાં તેલ નહીં ચડે. તો ભજીયામાં મેઇન વસ્તુ એ જ હોય, તેલનું ટેમ્પરેચર વધારે ઓછું કરતું જવું પડે. પછી બીજો ઘાણો નાખો તો તમે પાછું એને તેલનું ટેમ્પરેચર તમારે વધારવું પડે, તો તેલ નહીં પીવે એમ. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આ તો આપણો સન્ડે સ્પેશિયલ અરુસ કિચનના સબસ્ક્રાઈબરે મોકલેલી કમેન્ટ વાંચવાનો વિડીયો. જો તમારી કોઈ પણની કમેન્ટ રહી ગઈ હોય તો સોરી, કેમ કે આપણે આમાં 9 થી 10 કમેન્ટ જ લેતા હોય છીએ. તો આ રીતે કમેન્ટ કરતા રહેજો. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ.